મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં રાહત અને બચાવ માટે રોબોટનો ઉપયોગ કરાઈ રહ્યો છે। ભારતીય સેનાએ રોબોટનો અસરકારક ઉપયોગ કર્યો છે। ઓપરેશન બ્રહ્મા હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે। કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે આ રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે। રોબોમ્યુનલ્સ અને નેનો ડ્રોનનો પણ ઉપયોગ કરાયો છે। ઝડપી અને અસરકારક કામગીરી માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે। આપ જુઓ ટેકનોલોજી કેટલી કામમાં આવી રહી છે। રોબોટની મદદ લેવામાં આવી રહી છે। म्यांमाરના દ્રશ્યો છે જે કાટમાળ છે તેને હટાવવા માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે। ભારતીય સેનાએ રાહત અને બચાવ કાર્ય માટે આ ઉપયોગ કર્યો છે। જે કાટમાળ છે તે હટાવવા માટે હવે રોબોટની મદદ લેવામાં આવી રહી છે। જે ટેકનોલોજી છે તેનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે આપ જુઓ જે કાટમાળ હટાવાઈ રહ્યો છે અને આપને દ્રશ્યોમાં પણ દેખાશે કે કઈ રીતે આ મદદ લેવાઈ રહી છે ટેકનોલોજીની। તો જે કુદરતની ટપાટ મ્યાનમારમાં છે અને તેને લઈને હાલ આજે મદદ લેવામાં આવી રહી છે। રોબોટ અને ડ્રોનના ઉપયોગથી કામગીરી થઈ રહી છે। આપ જુઓ રોબોટનો ઉપયોગ સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે જગ્યા પર માણસો નથી પહોંચી શકતા ત્યાં રોબોટની મદદથી કામગીરી થઈ રહી છે।